સુરતમાં ગુનેગારો બેફામ બન્યા છે ત્યારે લીંબાયત વિસ્તારમાં લોકોમાં ભય ફેલાવનારાઓએ ચપ્પુ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સતત સક્રિય છે. સોશિયલ મીડિયા પર હથિયારો પ્રદર્શિત કરી ભય ફેલાવનારા તત્વો સામે કાર્યવાહી પણ કરાઈ રહી છે. ત્યારે લીંબાયત પોલીસે ભય ફેલાવનારા યુવકો સામે લાલ આંખ કરી છે. ચપ્પુ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયો દ્વારા લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરાયો હોય અને ગેંગનો રોફ જમાવવાનો ઈરાદો હોવાનો પોલીસને અંદાજ છે. વિડીયો વાયરલ થતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તો બનાવને લઈ લીંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી 5 અસામાજિક તત્વોને ઝડપી પાડ્યા હતા અને તેઓને પોલીસે કાયદાનું ભાન કરાવી કડક ચેતવણી આપી હતી. તો ભવિષ્યમાં આવા કૃત્યો સામે કડક કાર્યવાही કરવાની પણ પોલીસે ચેતવણી આપી છે. 28 तारीख को हमने वीडियो बनाया है चप्पू वाला, वो गलती हो गया है. आज के बाद कभी ऐसा वीडियो नहीं बनाएंगे और आइंदा कोई ऐसा काम कोई दोबारा करना मत. कोई भी हो, बहुत गलत होगा, बहुत गलत. माफी मांगता हूँ. माफी.